હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? હું ખેડૂતની પત્ની છું, પણ ખેડૂતની દીકરી નથી. મારા પપ્પા કોન્ટ્રાક્ટર હતા અને અમે ઘરે બેઠા બેઠા ખાતા પીતા અને જલસા કરતા હતા. પછી મોટા બેનના લગ્નની વાત થઈ તો ભેગા ભેગા કૈલાસબેનના પણ લગ્ન થઈ ગયા અને લગ્ન થયા ડાયરેક્ટ ખેતીવાડીમાં. માણસો લગ્ન કરી અને ફરવા જાય, હનીમૂન મનાવવા જાય, અને કૈલાસબેનને ચાવડા સાહેબ સીધા ખેતરે લઈને આવ્યા હતા. હાથમાં દાંતરડું પકડાઈ દીધું હતું અને મકાઈ વઢવી હતી. અને લગ્નના 20 વર્ષ પછી આજે પણ કૈલાસબેનના હાથમાં દાંતરડું છે. ત્યારે જ્યારે કૈલાસબેન લગ્ન કરી અને વાડીએ આવ્યા હતા બીજા જ દિવસે, ત્યારે આ દાંતરડું પકડ્યું હતું. ત્યારે માત્ર 2 બળદ જ હતા અને ત્યારે મકાઈ વાઢવાની હતી અને મકાઈ પોચી હોય. અને ત્યારે જ્યારે મેં પહેલી વખત આ વડોદની અંદર વાડીએ, હજી હાથમાં તો મહેંદી હતી, મીંડોળ છોડી અને બીજા જ દિવસે સવારમાં વાડીએ આવ્યા હતા. અને જ્યારે મહેંદીવાળા હાથે માણસો હરવા ફરવાના સપના જોવે ત્યારે કૈલાસબેને આ દાંતરડું હાથમાં પકડી અને બળદ માટે મકાઈ વાઢી હતી અને હજી પણ વાઢવી જ છે. પણ ફેર એટલો છે કે ત્યારે માત્ર 2 બળદ હતા, અત્યારે 2 માંથી 22 માલ ઢોર અમારી પાસે છે, ગાયું છે, વાછરું. જ્યારે શરૂમાં અમે યુટ્યુબમાં નહીં પણ ટિકટોકમાં, જ્યારે શરૂમાં કીર્તિ પટેલ વાયરલ થઈ હતી ટિકટોકથી, ત્યારે મને એમ થતું હતું કે આપણે પણ વિડીયા કંઈક બનાવવા જોઈએ. ઘરે નકરું કામ કરવું અને જિંદગી જીવવી, અને જ્યારે ગઢપણ આવે એટલે રામ નામ સત્ય તો થવાના જ છે. તો ત્યારે મને એમ થતું હતું કે આપણે માત્ર કોઈકના વિડીયો જોઈને નેટ આપણે કરાવી છીએ, મહિને 300 રૂપિયાનું રિચાર્જ. તો ત્યારે તો લગભગ આટલું બધું નહોતું. અત્યારે 399નું રિચાર્જ અમે પોતે કરાવી છીએ મહિને. તો ત્યારે એમ થતું હતું કે આપણે સતત કોઈકના જ વિડીયો જોવા, તો આપણે પણ માણસ છે. જેમ કીર્તિ પટેલ એક માણસ છે, એક સ્ત્રી છે, હજી કુંવારી છે એટલે દીકરી ગણાય. અમારા લગ્ન થઈ ગયા છે એટલે અમે બાય માણસ ગણાવી. ઉંમરમાં અમે 2 હરખા જ છીએ. એ કીર્તિ પટેલ છે અને અમે કૈલાસ પરમાર છીએ, કૈલાસબેન પરમાર. કીર્તિ પટેલ જે સાહસથી પહેલાં શરૂમાં એને બહુ ખરાબ રીતે માણસો ઓળખતા હતા, પણ અત્યારે હાલમાં છોકરા જેવું જીવન એ જીવી રહી છે. કીર્તિ પટેલ નામની છોકરી છે, બાકી એ છોકરા જેવું જીવન જીવી રહી છે. એટલે મને એમ થયું કે આપણે પણ વિડીયા કંઈક બનાવવા જોઈએ, આપણે પણ પોતાનું નામ રોશન કરવું જોઈએ. શરૂમાં મને ચેનલ બનાવતા નહોતું આવડતું. સુજલભાઈ ત્યારે બહુ નાના હતા, 5મા ધોરણમાં ભણતા હતા જ્યારે શરૂઆતમાં ટિકટોક નીકળ્યું ત્યારે. પછી એમના 3-4 વર્ષ જતા રહ્યા. પછી 10મા ધોરણમાં સુજલભાઈ આવ્યા અને સુજલભાઈના પપ્પાએ પણ મેં કીધું એકાદો વિડીયો તો મને બનાવતા શીખવાડો, યુટ્યુબમાં આપણે પણ ચેનલ બનાવવી. તો એમણે મને ચેનલ બનાવી દીધી. વિડીયો બનાવવું ખરી, પણ સાદો વિડીયો બને અને સાદો વિડીયો અપલોડ થાય. કોઈ જાતનું એડિટિંગ નહીં, કોઈ જાતનું મ્યુઝિક નહીં, થંબનેલ નહીં, કોઈ વસ્તુ નહીં. શરૂમાં જ્યારે વિડીયો બનાવવાનું શરૂ કર્યું એટલે કોઈ પણ હગાવાલાને કે ઘરના કોઈ પણ સભ્યોને ખબર નહોતી કે કૈલાસબેને વિડીયો શરૂઆત કરી છે એમ. પછી ઓટોમેટિક માણસો વિડીયા જોતા હોય અને પોતપોતાના ફોનમાં જ્યારે વિડીયો આવ્યા ને તો એ આશ્ચર્ય પામ્યા બધા. અને ત્યારે લગભગ મારે 6-7 હજાર સબસ્ક્રાઈબ થઈ ગયા હતા. ત્યારે જતા બધાને ખબર પડી
કે કૈલાસબેન પણ યુટ્યુબમાં વિડીયો મૂકે છે એમ. એટલે જીવન જીવવાના જ છીએ આપણે, બધા જીવી છીએ. ઘણાય લોકો અત્યારે હાલમાં હવે તો જાણે કૈલાસબેનને લગભગ બધા ઓળખે છે, પણ જે શરૂમાં જે 6-7 હજાર સબસ્ક્રાઈબ થયા ને ત્યારે તમામ લોકો અજાણ્યા હતા. કોઈ પણ વ્યક્તિ અમારા પરિવારમાંથી નહોતા, અમારા સગાવાલામાંથી નહોતા, તમામ લોકો અજાણ્યા હતા અને તમામ લોકોનો સપોર્ટ હતો. અને પછી ધીમે ધીમે જ્યારે હગાવાલાઓને ખબર પડવા માંડી, પછી અમુક માણસ એમ કે કૈલાસ તો મોબાઈલમાં વિડીયા બનાવે છે, તો ઘણા લોકો એમ કે કૈલાસ વિડીયા ન બનાવે હા. પણ જ્યારે એમણે પણ પોતાના ફોનમાં જ્યારે વોટ્સએપ દ્વારા પછી તો શેરિંગ થવા માંડે ને કે કૈલાસબેનનો વિડીયો આવ્યો, હાલો બેનને શેર કરો, મામાને શેર કરો, માસીને શેર કરો. પછી એવી રીતથી શેરિંગ વધી ગયું, વિડીયા શેર બહુ થવા માંડ્યા. એટલે લગભગ બધાને ખબર પડવા માંડી કે ના કૈલાસબેન તો વિડીયા તો સારા બનાવે છે. પછી સારી કોમેન્ટો આવવા માંડી બધાની, બહુ બધા લોકોનો સપોર્ટ મળ્યો. અને અત્યારે જ્યારે કૈલાસબેન હજી તો ખેતરમાં જ બેઠા છે જો, અને હજી હાથમાં દાંતરડું જ છે. 2006માં લગ્ન કરીને બીજા દિવસે હાથમાં દાંતરડું પકડ્યું, તો આજે 2026 ચાલી રહ્યું છે ને હજી હાથમાં દાંતરડું જ છે. ફરક માત્ર એટલો છે કે 2006માં કૈલાસબેનને કોઈ નહોતું ઓળખતું અને અત્યારે 2026માં લગભગ પરમાર કૈલાસબેનને બધા ઓળખે છે. તો જો હું વિડીયા બનાવી શકતી હોઉં, ખેતીવાડીનું કામ કરું છું, ગાયોને સાચવું છું, ગાયોને દોવું છું, તો જે લોકો સંકોચ કરે છે, ઘણા લોકો એવા પણ મને મળે છે કે તમને તો ચાવડા સાહેબનો સપોર્ટ હશે ને. મેં કીધું હા, મને ચેનલ જ અમારા ચાવડા સાહેબે બનાવી દીધી છે, એટલે સપોર્ટ તો ફૂલ છે. અને પતિદેવનો સપોર્ટ હોય ને તો જ કોઈ પણ સ્ત્રી આગળ આવી શકે. અને અમને પણ અમારા પતિદેવનો ફૂલ સપોર્ટ છે. અમારા સુજલભાઈ પણ અમુક ટાઈમે જ્યારે મને ખબર ન પડે તો અમારા સુજલભાઈ પણ અત્યારે 12મું પાસ કરી લીધું છે, એટલે એ પણ અમને સમજાવે કે મમ્મી આનું આમ હોય એમ. અને વધારે મેન ફાળો તો મારા ફૂઈના દીકરા છે નૈતિકભાઈ, એમણે અમને આમાં ફૂલ સપોર્ટ કર્યો છે. તમામ વસ્તુ જ્યારે ગૂગલ એડસેન્સ આવ્યું, આપણી ચેનલ જ્યારે મોનિટાઈઝ થઈ ત્યારે પણ અમને નૈતિકભાઈએ તમામ પ્રોસેસ કરી આપી હતી. અને દિલથી આભાર માનીએ આપ સૌનો. સૌ લોકો જ્યારે અમારા વિડીયાને પસંદ કરો છો અને મસ્ત કોમેન્ટ કરો છો, ઘણા બધાએ આશીર્વાદ આપો છો ને, તો એમ થાય કે ના આ ચેનલ બનાવવી ખૂબ જરૂરી છે. કારણ કે આપણે વિચાર્યું ન હોય, આપણે ધાર્યું ન હોય, એટલા માણસોનો સપોર્ટ મળે, પ્રેમ મળે, લાગણી મળે. અને બહુ બધા લોકો અહીંયા જ્યારે મળવા આવે ને જે એમના દિલથી લાગણી વ્યક્ત કરે ને, ત્યારે એમ થાય કે ના આ યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવા જરૂરી છે એમ. ખરેખર બહુ બધા લાગણીશીલ લોકો આપણને મળવા આવે. અત્યારે જો બપોરના 11:15 વાગ્યા છે અને આ ચૈત્ર મહિનો છે, તડકા પણ ફૂલ પડે છે, અને છતાંય અમે હજી આવું બધું કામ કરવી છે અને વિડીયા પણ અપલોડ કરવી છે. તો વિડીયા અપલોડ કરવામાં સંકોચ ન કરવો જોઈએ, કારણ કે આપણે એક સારું કામ કરવી છે, આપણે કોઈ ખરાબ કાર્ય કરતા નથી, આપણે ખરાબ શબ્દ બોલવા નથી. તો વિડીયો અપલોડ કરવો એમાં પણ આપણી એક જાતનું આ કામ જ ગણાય. એક જાતનું માણસ નોકરી કરે અને પગાર આવે છે, તો વિડીયામાંથી પણ પગાર આવે જ છે. તો આપ સૌ લોકોનો દિલથી આભાર, ધન્યવાદ. પરમાર કૈલાસબેન આપ સૌને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. ખુશ રહેજો.